નાઈ ધોઈને થઈ ગયા છે નવરા અને માથા બાથા ઓરી લઈ હવે. જો કે આવડા નાના નાના વાળમાં તો શું માથું ઓરવાનું, તોય કીધું વરી લઈ. આ દંતી એટલે વાપરવું કેમ કે શું કે ડેન્ડ્રફ ને એવું હોય તો નાના નાના દાંત હોય તો અંદર જઈ નીકળી જાય ને ડેન્ડ્રફ, એટલા માટે. અને તમને આપણું દેખાડી જો પરફ્યુમ કલેક્શન. થોડુંક આગું કરી લઈએ આગળની વસ્તુ. લાઈટ કરી એટલે હરખું દેખાય તમને. હા જો પેલા ડબ્બા આગા કરી લે. આ બધું પરફ્યુમ હે મારા. હા એ અત્તર એંગેજ, આ ફ્રેન્ડનું એમ કોફીનનું આવે, આ એમ કોફીન, આ ડેનવર, આ ઝુડિયોનું, આ ઝુડિયો, આ પાછું ડેનવર, આ વેબસાઇટના જે શોરૂમ આવે એમાંથી લીધેલા છે 2. આ તો પછી ફેસ માસ્ક છે, એ એટલું કામનું નથી કંઈ, મતલબ કે પરફ્યુમ નથી. તો ટોટલ કેટલા? 1 2 3 4 5 6 7 8 9 ને 10 પરફ્યુમ એ આપણી જોડે. 10 દિવસે એકનો વારો આવે. બાકી ગોઠવી દઈ નકો ભાઈ ખોટે ખોટું વરી ખબર નહીં એનું કંઈ છે હવે આવડું. આ સીરમ કેવું કંઈક નાખવાનું માથામાં, આપણને આવી ખબર ન પડે. આ ટોપ ઉપર રાખવાનું ભાઈ, આ મસ્તીનું સ્મેલ આવે. કેદુંનું વાપરું તો આટલું જ વપરાણું જોજી. આવું કંઈક હતું આપણું પરફ્યુમ કલેક્શન. થઈ ગયા એ નવરા. ફોન કરી દે ચાર્જિંગમાં અને આ બધું કરી દે પેક. કેમ કે હવે જવાનું હોય જમી કરીને ડ્યુટીએ, તો થોડું ઘણું કામ હજી જોઈ લે પછી પેક કરી અને પછી જમી લઈ અને પછી જાય આપણે ડ્યુટીએ. હાલો દોસ્તો બેસી ગયા જમવા, અને જમવામાં શું છે તમને બતાવી. રોટલી, ભીંડા બટેટાનું શાક અને આ છે મસાલા છાશ. ગોળ એમને પડ્યો હોય, ગોળ દીધો નથી મેડમે હજી. લાવ મેં ગોળ દે, ખાવા માંડી લે. હાલો આપણે ગોળ ખાઈને ખાઈ લે દેશ. હા દીએ ગોળ. હું એ કાંઈ એમાં ગોળમાં મેં કીધું કાંઈ વહી ગયું અંદર કીડી બીડી વહી ગયું. સારું ભાઈ જમી લે પછી વહી જાય ડ્યુટીએ. મળીએ હવે હાજે આવી ત્યારે. યાદ આવ્યું ભૂંગરાનું અત્યારે વિડીયો જોતો હતો ને મેં અપલોડ કર્યો. એ ભૂંગરા તો હયા નહીં. ભૂંગરા કેમ ગયા લી? હે ખાઈ ગઈ હું કેતા હતા ને શિકાર આઈ પડ્યો ને શિકાર અમે બેઠા. તો ખાઈ જ નહીં. એક જ દીમાં ખાઈ ગઈ ને ભૂંગરા બધાય. તમે તો ખાવ જ ને મારાથી. અત્યારે સાચું યાદ મને યાદ નહોતું ભૂંગરા તૈરા એમ. વ્લોગ મારો વ્લોગ ઉતાર્યો ને જોતો હતો મેં તો હરકો હે ને એમ. ત્યાં એમાં યાદ આવ્યું ભૂંગરા. ત્યાં કીધું ભૂંગરા ગયા તો કે તો હું ખાઈ ગઈ કે કાંઈ નથી કે મારા જાય તો એ ભાઈ ભૂંગરા ખાવા ન મળે ભાઈ. દીધા હતા એ તેથી દેખાડ્યા હતા એટલા હતા ભૂંગરા બધા ખાઈ ગયા. ખોટું બોલાય. હવે મેં ખાધા જ નથી પછી કાંઈ. તે પસંદ ખાતા હતા. કયા ખાધા? 4 ભૂંગરા ખાધા છે. તો તર દો. હે હું ખાવા હે તો તર દો. હા તર દે જા તર દે જા જા થાવ બેન ભૂંગરા હાથ મગજ મારી ગયો ને બાંધી. હવે ખાઈ લેવો શાંતિથી. હાલો ભાઈ જાય હી આપણે ડ્યુટીએ. ભાઈ તડકો હોય ફૂલ હો ભાઈ. ટાઈટ સાંજે ટાઈટ હોય ને અત્યારે તડકો ફૂલ. અને આ આપણું પુષ્પક વિમાન ચાલુ કરી દઈ ને પછી જાય આપણે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો હે ભાઈ. ફૂલો વરસાદ વાવાઝોડું આવી રે. બોર્ડિંગ ઉખડી ગયા બધા. હાલો ભાઈ જોઈ શું કરે. ચેક કરી લઈ મૂકી દે પેલા બધું બંધ કરી દે. દુકાનવાળા બાપાએ તમને ગિફ્ટ આપી. શું હે વરી? મને એવું ખબર.
કે સાહેબને દઈ જોતી ન હોય હે હા સ્પેશિયલ ગુજરાતી હા લે આ બાજુવાળા બાપા હે ને ખાખરા ઈફા ખાખરા છોકરી એની છોકરી રીએ અહીંયા હાલો પેલા અહીં મૂકી દઈ ચેન્જ કરી લઈ પછી ટેસ્ટ કરી હાલો હવે કરી લીધું ચેન્જ હવે જોઈ બાપાએ હું દીધું ખાખરા દીધા ખાખરા રાખીભાઈ કેવા કે મસાલા ખાખરા હે બાપાએ દીધું આ હું પણ મૂક્યું આવડું આ એ હું મૂક્યું તો કે આમલી કા હા વરસાદ આવ્યો હે તો ભજીયા બનાવવાના ભાઈ ભાઈ મેથી પડ્યા ક્યાં બનાવવાના મેથી ના તને ક્યાં બનાવવાના મને થોડી ખબર હે મેથી ના ચુંદાના પતરીના મરચાના લસણિયા બટાકા પછી કુંભણી કુંભણિયા બનેલા ઘર એ બાકી પછી હજી કઈ ગાવે હજી કઈક આવે નહીં બનાવી દઈ કેમ કહું એ મસ્તી ના બાકી બાપાને કે આટલા જ દીધા હોવ જાજા દીધા હોત તો કઈ કે બાપા એમ કે બાજુવાળા અંકલ ટેસ્ટ કરવા તો લઈ જાઓ ટેસ્ટ તો અમને ખબર એમ કે ખાવા હાટું લઈ જાઓ આપણને એમ ખાખરાનો ટેસ્ટ ન ખબર હોય ગુજરાતીને હા પાલક લેવાની હતી પાલક લેવતા ભૂલી ગઈ વરસાદમાં ભૂલી ગઈ હા ભાઈ ભૂલી ગયો ગઈ નહીં બસ તો ભાઈ હવે લઈ આવી દઈ પાલક આપણે ભજીયામાં નાખવા હા જાઓ લઈ આવી દો લાવો પૈસા દેવાનો મેડમ પાકેટમાં 500 નો એટલે લઈ એ અમે નો અડી કોક લઈ મારા હાથ ભર્યા દીના હું નો અડું લાવાલ પૈસા લાવ ફટાફટ લઈ લઈ એમ કો મારા હાથ ભર્યા શેના વાળા પૈસા ખજૂર વાળા ખજૂર ખજૂર નાખે હવે ચટણી બનાવે હાય હાય મીઠી ચટણી બનાવે ભાઈ પેલી વખત મીઠી ચટણી ખાવા મળશે હો લાવ લે ખજૂર દે ભાઈ મારા હાથમાં નાખો દે ને એમનો આટલી હું કરી ઠરિયો કાઢું જોતો આમ હોય હાથનું બગાડો એમ કરીને હવે ભાઈ પાલક લેતા હવા હાલે મસ્તી ન્યો ભાઈ ઠંડી ઠંડી અરે બે દિવસે ભાઈ ગરમી બહુ હતી અહીંયા બપોરની હવે શાંતિ થઈ ગઈ કો ઓહો ભાઈ સ્વીટ ગીની હાલો ભાઈ મળીએ હવે તમને ભાઈ અહીંયા ને બપોરે હોળીની પૂજા કર્યો હોળીને ખાવાનું ધરે ને એવું કરે તો અમે આગળ ને હોળી અહીંયા બતાવું તમને હોય ને તો પૂરી ને એવું ધરે આજ રોટલી ન બનાવે અહીંયા પૂરી બનાવવાની છે જે ખાવાનું બને ને બપોરે એ ધરે અહીંયા હોળી એમ અત્યારે હોય ને તો બતાવું તમને જો આ રહ્યું બધું એક ધરેલું ખાવાનું જો અહીંયા બધું ધરેલું હોય છે ખાવાનું આ બધું અને પામાં આપણે એવું આપણે પીપળાને કેમ દોરો વીટીને પ્રદક્ષિણા ફરે એવી રીતના અહીંયા પ્રદક્ષિણા ફરે બપોરે હોળીને હવે તો પાલક લેતા આવી એ બાજુમાં જ છે આ રહ્યું જો ખૂણા ઉપર પાલક અને હારે હારે આપણે દોસ્ત રાટું દૂધ લેતા આવ્યો આ રહ્યું દૂધ ને પાલક એક તો કૂતરાને બધાની મજો મજો હે ચાલો હોળીમાં આ બધું મૂકેલું હોય ને જમવાનું એ ખાઈએ બેઠા બેઠા બધા કૂતરાઈએ હજી નથી પ્રગટાવી હોળી હા તો અહીંયા ખાઈ બેઠા બેઠા બરાબર પૂરી ને એવું બધું મૂકેલું હોય ને તો પૂરી ખાઈ બેઠા આને હરખાઈએ બેઠું કોઈ કહે તો નહીં કઈ એટલે હાલો ભાઈ તો ભાઈ મળી તમને જમવા બે ત્યારે ફોન વાપરી હે એ હા હાલો ભાઈ દીવા કરી નાખી હાલો ભાઈ બે ગઈ જમવા કાતરેજ ભરીને ભજીયા અને ડીશ ભરીને ચટણી ખાઈ લે જોઈ ખૂટી જાય નહીં ખૂટી તો જાય હવે લાગે એવું બે જણા હે કાતરેજ નાની હે એટલે ખાઈ લે પછી મળી જો જાય તો જાય હોળી પ્રગટે થઈ જો કે આયલા જ જાઓ અહીંયા તમને બતાવી આગ્રાની હોળી હાલો ભાઈ
આવી ગયું આપણું લંગડું અને કાળિયું પાઈ દીધું. એ લાલીઓ અહીંયા કંઈક ગોતે કુંડામાંથી, એને ધ્યાન નથી હજી. અહીંયા આવી ગયા એમ દૂધ પાવા આવશે એટલે આમાં સીધું મોઢું મારશે, જોઈજે. હા અરે જો ભાઈ હવે આગ્રાની હોળી. જો આ છોકરો ગયો ને એ હોળીને એને હોન્ડામાં પ્રદક્ષિણા લેતો હતો. બોલ, હોન્ડા લઈને આટા ફર્યા, 5 આટા ફર્યા. મેં કીધું વિડીયો ચાલુ કરું ત્યાં હવે માયદો પૂરો થઈ ગયો. કચરા નાખ્યા જોતો પણ માયદા હોળીમાં આમ જોવું હોય તો હે ને, કપડા બપડા ને એવું બધું નાખેલું હોય આમાં હોળીમાં. એમ્બ્યુલન્સ આવી ગઈ અહીંયા જો. પાલી સાઈડ ઠોલિયા કાકા ઉભા આપણા બધાય. હવે લાગે પ્રગટવાની હશે હોળી. પવન એવો આવ્યો હતો ને હાઈ જો બેનર પાડી દીધા આવડા. ના કંઈક ડોમ નાખ્યું હોય ને શિવપુરાણ કથાનું લખેલું હોય ભાઈ. કથા બથા ઈશે બેહવાની ઈશે ભાઈ. અને બાકી આ હોળી ગીત ચાલુ હે પણ હવે કેટલા 9:30 થયા હજી નથી હોળી પ્રગટાઈ. બોલો ભાઈ, આમ જો પિચકારી આવી જઈજો ભાઈ. પબ્લિક ગાંડું પબ્લિક હો, પણ આમાં ઉભરાણું છે જો તો ખરાબ હો હે ને ભાઈ. રસ પીવો તો શેરડીનો 4 જગ્યાએ ગયો. પેલી જગ્યાએ ગયો બંધ હતું, બીજી જગ્યાએ ગયો બંધ હતું, ત્રીજી જગ્યાએ ગયો મને કે એ બંધ છે ન જાતા ગયો તોય બંધ હતું. ચોથી જગ્યાએ ગયો કે બંધ છે એ બંધ હતું. બોલો આવી તો બધું આ દે. રસ નો પીવા દેવાય ને એટલે એમ કે બંધ હોય કે જાતા નહીં કે ભાઈ. બોલ ચાલો 2-3 કલર લઈ લીધા. વળી કાલ કોક આવે તો વળી શું કરવું ભાઈ આપણે? કલર આપણે હોય ને આપણને રોડિંગ વયા જાય તો એટલે મેં પૂછ્યું કલર વાળા ચાલ હોળી કેટલા વાગે કીધું પ્રગટાવે તો કે ભાઈ જણાવી કે કાંઈ નક્કી ન હોય કે ક્યારેક 2 વાગે રાતના હોય, ક્યારેક 12 વાગે હોય કે પંડિત આવે તો અહીંયા હોળી પ્રગટાવે. એ સારું કીધું લે. 12, 1, 2 વાગે સવારે કોક દી 4 વાગે કે ગઈ વખતે પ્રગટાવી હતી કે હોળી 2 વાગે પ્રગટાવે, 12 વાગે એવું નહીં કે જ્યારે પંડિત આવે નહીં કે ત્યારે પ્રગટાવે. એ સારું કીધું લ્યો. આને પ્રદક્ષિણા હોળીની પ્રગટાવે ત્યારે ન કરે, બપોરે જમવાનું મૂકી જાય ને ત્યારે પ્રદક્ષિણા કરી લઈએ એટલે વાંધો ન આવે ને કાંઈ. હાલો ભાઈ હવે જાય ઘરે હાલતા હાલતા. રસ તો મળ્યો નહીં ક્યાંય શેરડીનો. હવે જોઈ હવે કાંઈ ભાઈ. અત્યારથી કલર વાળા થઈને આવે માયદા. હા હો આમ ગોથા ખાઈ છે અત્યારે. રેડી થઈ ગયા બધાય. કાંઈ લાખો દિયા જ હાલશે. રેડી જોઈ જી જો ને અત્યારે કલર જ ભૈરા માયદા. બોલો અત્યારે શું રમતા છે ખબર નહીં હવે કે અહીંયા હોય તો રિવાજ કે ખબર નહીં આપણને. માયદા ભૈરા છે આખા મોટા ભાગના કલર વાળા. અને હમણાં પાછળ તો દારૂનો ઠેકો ગયો તો ગળદી જો ભાઈ. આપણે શ્રાવણ મહિનામાં કેમ ઓલા સોમવાર રહ્યા હોય પેટીસ વાળાને ગળદી હોય એવી ગળદી હો. માથું ન થમાતું એવી રીતના ભાઈ. દારૂની દુકાનમાં એટલી, બિયરની દુકાનમાં એટલી. અને અત્યારે જી જોઈ ભૈરા હો આખા ભાઈ. હમણાં એકાદો મૂંગો દેખાય મુરગો તો બતાવું તમને. જો ભૈરો હોય જો ભાઈ રમે હોળી હો. અહીંયા કહેતો હતો ને હોળી રમે એમ. જો અત્યારથી ચાલુ થઈ જાય. કીધો તમે દેખાડું એકાદો મરે ને મુરગો તો